જય રાજપૂતાના, જય જવાન, જય કિસાન, જય હિન્દ, જય ભારત. ગઈકાલે રાજપૂત સમાજની સોશિયલ મીડિયા મારફત જાણ થઈ કે ઓલી જે પહેલાં સંકલન સમિતિ બની હતી એ લોકોએ બેઠક બોલાવી હતી અને અમુક નિર્ણયો લીધા, પણ એમાં લક્ષ્ય ચૂકી ગયા હોય એવું નથી લાગતું. લક્ષ્ય રૂપાલા છે કે પછી ભાજપ છે? કારણ કે અર્જુનની જેમ જો એક જ લક્ષ્ય નહીં હોય તો આપણે કદી પણ સક્સેસ ના જઈએ. આખું ભાજપને ઓલા કરવા જઈશું અને પછી રૂપાલાનું લક્ષ્ય ચૂકી જઈશું તો લક્ષ્યનો અર્થ જ ના રહ્યો, એ પણ ચૂકી જવાશે. આ તો મારા વિચાર છે. કંઈ સમજણ નથી પડતી કે હજુ આ સંકલન સમિતિ કઈ રીતે બધાને ગાઈડ કરી રહી છે, બધા કઈ રીતે નિર્ણય લે છે અને પાછા દરવાજા બંધ કરી દે છે. એવું શા માટે? આ બધું મેં સોશિયલ મીડિયા થ્રુ જાણ્યું છે, મેં જોયું નથી, હું ગયો નથી. પણ એક વાત એ જ છે કે ભૂતકાળની અંદર આ જ પાલન કરતાં એમની નીતિ આપણે દુઃખી થયા હતા. દુશ્મનનો દુશ્મન આપણો મિત્ર. અરે દુશ્મનના દુશ્મનને મિત્ર બનાવવાના કારણે જ આ મોગલો આપણી અંદર આવી ગયા, આ અંગ્રેજો આપણામાં આવી ગયા અને આપણે બધા એ લોકોના પાસે જ કામ કરતા થઈ ગયા હતા. એ ભૂલી કેમ જાય છે? મિત્રના મિત્ર એ આપણા દુશ્મન. એટલે આની અંદર આ સ્પષ્ટ વસ્તુ દેખાય છે કે આ જે કંઈ છે એની અંદર ફાંટા જ પડી ગયેલા છે. એક કોંગ્રેસ માટે થઈને લડતું ગ્રુપ દેખાતું આવે છે સંકલનમાં, અને એક છે એ ભાજપ પ્રેરિત દેખાય છે. અને જે સત્યવાદી છે મિડલ ક્લાસ, એમનું ક્યાંય પ્રતિનિધિત્વ મને દેખાતું નથી ખરું જોતા કે એમને કોઈ સાચી વ્યાખ્યા આપણે લઈ શકીએ. દુશ્મનનો દુશ્મન આપણો દોસ્ત અને પાછું લક્ષ્ય. અરે આના કરતાં બધે કરતાં એ મૂકી દો ને એક જ લક્ષ્ય પકડો કે રૂપાલાને હરાવવા છે. 8 લાખ રાજપૂત જો ઘરે ઘરે જઈ અને રાજકોટ લોકસભા વિસ્તારમાં ઊભા રહીએ અને વિનંતી કરે તો શું લક્ષ્ય પ્રાપ્ત ન થાય? કે આટલા બધા લક્ષ્ય તમે બતાવી દો છો કે આખા ગુજરાતની અંદર ભાજપને હરાવો. અરે તો પછી આપણા પોતાના ઉમેદવાર જે ઊભા છે એના વોટ ન આપે? કોંગ્રેસનું શું કરવા? કોંગ્રેસ પણ ભૂતકાળની અંદર આપણને દગા આપી જ ચૂકી છે. આ રાજકારણ જ્યાં સુધી પોલિટિક્સ રમાશે સમાજની સભાઓમાં અને આ બની બેઠેલા નેતાઓ ગાઈડ કરવાની કોશિશ કરશે, ત્યાં સુધી મને નથી લાગતું કે આપણો સમાજ કંઈ પણ સમજી શકે. માટે મારી તો યુવા વર્ગને વિનંતી એક જ છે કે કોઈ પણ પગલું એવું ન ભરતા કે તમારા કુટુંબને દુઃખ પાછળથી પસ્તાવવાનો વારો આવે. તમે બધા પોતપોતાના અભ્યાસ ઉપર લક્ષ્ય કેન્દ્રિત કરો. આ પાટીદારો યુપીએસસી સુધી પહોંચી ગયા. આ આપણા સંસ્થાના દાતાઓ દાન તો મોટા મોટા જાહેર કરીને આપી દે છે, પણ આપણે ભણતરમાં કેટલે પહોંચ્યા ને ગરીબના છોકરાઓ કેટલે પહોંચ્યા એ આપણે હજુ કરી નથી શક્યા. માટે લક્ષ્ય પ્રાપ્તિ કરવી હશે તો રૂપાલાની તો દરેકે એક જ જગ્યાએ લક્ષ્ય કેન્દ્રિત કરવું પડશે. જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન, જય રાજપૂતાના.